હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો ફ્રી થઈ ગયા, પરમ પૂજનને નવડાવ્યા, કીતુબેને રસોઈ કરી. હવે કીતુબેનને નાવાનું બાકી રહ્યું છે અને અમે ત્રણેય નાહી લીધું અને હવે રમવા જવાનું છે. કે તો પરમ હેલો ફ્રેન્ડ્સ કે તો બોલ. ઠેક મમ ખાધું તો કેમ બોલે? પૂજન તું બોલ. હેલો હેલો દે. કેમ છો બધા? મજામાં? મજામાં. લાઈક કરો, અંકલો સબસ્ક્રાઇબ કરો. તાતામાં કરો. ગોગળિયો છે, અડમલો ગોગળિયો. હાલો ને, રમવા જવું છે બાપા. તો હવે મંદિરે આવ્યા છે બે? હે દર્શન કરી લેજે હો. પેલા દર્શન. બસ આઈ જઈ પાછા મને સેતુડા તોડાવ્યા અને હવે બે આયલા જાય છે ઘરે. મંદિરે દર્શન કરી, રોજ એકવાર મંદિરે દર્શન કરવા લઈ જાય. મમદા હાલો કહીને સેતુડાના ભાગ પાડી દીધા અને હવે બે સેતુડા ખાય છે. કેવા હોય સેતુડા? કેવા હોય હે પૂજન? ખાટા ખાટા હોય. હવે બે ભાઈઓ બેહી ગયા છે હો ટીવી સામે. શું આવ્યું? સાપ આવ્યો. શું આવ્યું? ઓ હે, મોટો મોટો સાપ. જોયું? કેવી મજા આવે છે બેયને જોવાની. કેવો સાપ આવ્યો? ઓ આવડો મોટો. કેવી મજા આવે છે જોવાની. તો કીધું બેન દાણા ચોખા કરે છે. જીના દાણામાંથી કાઢવા છે અને અહીંયા બિયારણના બેરલ ભરાઈ ગયા છે 3. થોડાક બાકી રહ્યા છે, અશોક ભરે છે. બિયારણ કોઈને જોતું હોય કેજો એમ. બિયારણ છે સારું હો. જો દાણા કાં 1 નંબર બિયારણ એમ કે છે. તો આ બેરલ ભરી લીધા છે, અહીંયા તઈની રાખી દીધા છે. શું છે? ચીખોલી. અને આ ગોરીલા. બદલી ગયું જો. આ શું છે? શું છે પરમ? પોપટ. પછી આ શું છે? શું છે આ? હાલો તો જમવા બેસી ગયા. વટાણા બટેટાનું શાક, બાજરાનો રોટલો, સંભારો, છાશ અને સાથે છે ખમણ અને ચટણી અને સાથે ડુંગળી. શું ખાવું પૂજન? ચટણી ખાવી છે. કેવી છે? તો હાલો બધાય ખાવા બેસી ગયા છે. હાલો આરામ કરીને ઉઠ્યા અને હવે ચા પીવાની છે. તો ચા ગરમ થાય છે, કીધું બેને કરી રાખી હતી. તો હાલો પી હોય તો આવી જાવ ગરમા ગરમ. એને ભરાયું છે, બેઠું છે તો જો મામુ એને નખતો જો. આ તો જો કાકીડો છે, જો અનિયારો કાકીડો જો. જો બીજો કાકીડો એવો. એ આપણે હરખી બાંધો હો. કેવી બાંધી છે? કલરના જો. પોપટી કાકી. કપડો બાંધી હો. કાકીડો નથી, ડેટકો છે.
તો બે ઉઠીને પાછા છે ને ટીવી જોવા બેસી ગયા છે. ડેટકો છે. ભાલુ શું છે પૂજા? ભાલુ? અર જોજી ભાલુ આવ્યું એ. હાલો તો ટીવી જોતા જોતા હેર ઓઇલ કરવાનું છે અને પછી પાછા કામે લાગીશું. તો જો આ જૂનું ફ્રીજ છે, કન્ડિશન એની સારી જ છે. આ તો નાનું પડતું હતું એટલે તો કીતુબેન એને સાફ કરીને રાખી દઈએ. તો જો આવડું ફ્રીજ હતું નાનું, ગોદરેજનું હતું. સેજ હજી બહાર કાઢી નાખ્યું છે અને કીતુબેન એના ખાનાને બધું ધોઈને અને રાખી દઈએ. તો સાંજે છે ને કપગોટા બનાવાશે અને રવો અગાઉ પલાળવાનો હોય તો પલાળી દઈ રવો. હાલો તો હવે અડધો કિલો રવો લીધો છે અને ખાટી છાશમાં પલાળી દઈ, મીઠું નાખી દઈ. થોડુંક નાખવું નાખો જ નાખી તો ખાટી છાશમાં પલાળી દઈ. તો હવે આને આપણે છે ને કલાક કે 2 કલાક જેટલો પલાળીએ એટલો હાલે. રસોઈ ટાણા સુધી અગાઉ પલાળી દીધો છે. ઢાંકીને હવે મૂકી દઈ. તો આ છે બોરાવાળા મરચા. તો છોકરાઓ પફનો નાસ્તો કરે છે. એ ખાધો ભાઈ પફ? મસાલાવાળું ખાવાનું જ હોય, નકર ફેન્સી છે ને ખાલી ખારી ખારી ખાય, મસાલો ન ખાય. અને ભેગું ટીવી જોતા જાય છે. જો શું આવ્યું પૂજન? દર ખેલ કાકીડો જ ન હોય, હરણ છે. આ શું આવ્યું? શું આવ્યું? માછી. માછી આવી હે? એના એનું બચ્ચું ભેગું છે એમ કહે છે. માછલી કેવી હોય પૂજન? એલા કાકીડા જ આવે છે. હા હાલો હવે ધાબે કપડાં હુકાય છે એ લઈ આવી. ધાબે હુકવવા પડે છે કેમ કે શિયાળામાં છાંયો છે ને ફળિયામાં છાંયો ફળિયામાં થઈ જાય, તડકો રહેતો નથી. પતરા એટલા આવે અને તડકો ખાલી થોડાક વામાં જ આવે એટલે હવે ધાબે નાખવા પડે છે કપડાં. તો હવે લઈ આવું. હાલો તો ધાબે આવી ગયા, કપડાં લઈ લઈ. હુકવા છે અહીંયા 2 દોર્યું. ત્રોફા જોઈ લે હાલો કેવડા કેવડા થયા. 3 લૂમ છે, 2 આ બાજુ, 1 ઓલી બાજુ છે. તો હજી હમણાં સાફ કરી હતી પ્લેટુને તો કેટલી રદ ચડી ગઈ. જો નામ લખો નામ લખાઈ જાય એટલો થર થઈ ગયો રદનો. હાલો હવે કપડાં લઈ લઈ. હાલો કપડાં તો લેવાઈ ગયા, હવે નીચે વયા જાય. અશોક માટે થઈ ગઈ છે દહીં તીખારી, કેમ કે એને ગપગોટા ખાવા ન હોય જણને. અને બાપુજીનું માં જીજાજીનું થાય છે ડુંગળીનું શાક. લસણની કરીનો વઘાર મારવાનો છે. પરમ પૂજન હવે બહાર રમે છે. કીતુબેન રસોઈ કરવા વર્કી ગઈ છે. જોયો હાથી આ કે તો બે રમે છે હાથી લઈને. વાહ 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 વાહ. હરખાઈ કે હવે કે પપૈયું ખાવું છે. હવે તને પપૈયું સાંભળું. હાથી મૂકી દો હવે. હાલ ઈ બરાબર જ છે. હાલ હાલો હાથી પાર્કિંગ કરી દો. હા ન્યાય હાથી છે.
મારો ભાઈ આથી પાર્કિંગ કરી દીધો. હાલો તુંય કર દે. બસ હાથ કરતો નહીં હો, રોવા માંડે આથી. હાલો પપૈયું ખવડાવ માં દીકરી. હું જોઈશી દોડો લઈ આઈ જા ને, કાંઈ ન હોય લઈ આઈ જા. હાલ પમુ પપૈયું ખવડાવ હાલ. હા નાનો કટકો કરી દઉં ને. હાલો તો બધો મસાલો છે ને આ ચોપરમાં ચોપ કરવાનો છે. અને આ 5 બ્લેડ વાળું છે ને ફ્રીજ ને ટીવી લીધી ને એમાં આવ્યું છે તો હાવ ફ્રી આવ્યું. જો ગાજર નાખ્યું છે ને, નકર ગાજરમાં તો થોડીક વાર લાગે ને બદલે કાંઈ નહીં. થોડુંક મેં પહેલાં ચોપ કર્યું હતું. જો કેવું મસ્ત ગાજર ચોપ થઈ ગયું, કટિંગ થઈ ગયું. હજી થોડુંક કરી લો, હાવ ફ્રી છે. તો જો કેવું મસ્ત થઈ ગયું. આવ્યું એ ફ્રીજમાં એ છે. તો હવે એ જ રીતના આપણે ડુંગળીને પણ કરી નાખીશું. હાલો તો એ ચોપ થઈ ગયું. જાઓ છો તમે અને હાથમાં શું છે? જો તો હવે તઈને દૂધ લેવા જાય છે. ટાટા તો કરતા જાઓ. બાય બાય સી યુ. હાલો તો બધાય મસાલા તૈયાર કરી લીધા. ટમેટું, ડુંગળી, ગાજર, લીલું લસણ, તીખાની ભૂકી, વાડીના દેશી ધાણા. હા તો હવે બધાય મસાલા નાખી દઈ. વધી નહીં છે હે આવડું કઈ લીલાનું હોય નહીં, એક ગાંઠિયો હોય નહીં, પાંદડા ઝાઝા હોય ને કળિયું તો પછી તીખાની ભૂકી નાખી દઈ. મીઠું તો મસાલામાં થોડું ઘણું નાખું તો નાખ્યું કા 2 ચમચી મીઠું નાખી દઈ. એટલે હા હવે બધું મિક્સ કરી લઈ. હા પછી નાખ હજી. તો ભજીયાના સોડા નાખી લીંબુ ફોડી લઈ. બસ ને 2 ચમચી નાખું. ના ના તો હવે થોડુંક પાણી નાખી અને પાછું હલાવી લઈ. થોડુંક ઢીલું કરવું જોઈએ. હાલો દૂધ આવી ગયું છે. સહી ભારત સાથ જણાવવાનું કે હાલો દૂધ આવી ગયું. બેસન મૂકી દો. હાલો ટીવી જોવાનું છો. દૂધનું ભરી આવ્યા કે ખાલી છે? ખાલી છે કે હવે શું કરવું છે? હાલો એ બેહો. ગોઠવાઈ જાવ. હાલો આયા તું બેની પર આવી મે પા એને બેની આ બેહો. તાલે પૂજન તું કરવા આવી. પૂજન તું આવી. ઈ બે તો ન્યા જ બેસ તકિયાને ટેકે. તમે બેહી ગયા બે બાપ દીકરી. પરમ પૂજન જ ટેકો છે ઈ. કા પરમ પૂજન આવી. જો બે બાપ દીકરી ટેકે બેહી ગયા. ના એક આ બાજુ ને એક આ બાજુ બાદ દે. એટલે કોઆટે તો આદુ અને ચટણી પસ નાખી પાછી. મરચું નથી નાખ્યું. ચટણીની તીખાઈશ થઈ ગઈ એટલે ડુંગળીની તીખાઈશ હોય. તો હવે ગપગોટાની તવીમાં તેલ લગાવે છે કીતુબેન અને બધાય હવે જોવે છે. ગોઠવાઈ ગયા છે. પરમ પૂજનને તો છે ને આ બધાય એનિમલ ને પક્ષી ને પ્રાણીની જ જોવું ગમે છે. આ શું છે? હે ચક્કી. એને બધે નામ બોલે ને એટલે મજા આવે. ચક્કી. આવડી જાય માસી નામ હવે તો ફોન ફોટા આ શું છે? હરણ નથી. હવે હું જા ને હવે
ફેન્સી તને નથી ખબર જીરાફ છે જીરાફ નહીં માથે હું હોય આમ કાન છે ને એના શિંગડા છે જો નાના નાના જો બીજો એક મસી શું છે પૂજન બચ્ચું છે હા ફેમિલી હે જો મમ્મી પપ્પા ને બચ્ચું તવી હવે ગરમ થવા મૂકી દીધી છે અને બેટર એ આપણું તૈયાર થઈ ગયું છે તો આવું રાખ્યું છે બહુ ઢીલું નહીં બહુ કઠણ નહીં પડે એવું એ પાછું મૂકીને એટલે ઉપર વહી આવે તો હવે ગપગોટા મૂકવાના છે પડી ગયા છે બીજી બાજુ ફેરવી નાખી તો પહલ ને ફેન્સી હવે જમવા બેસી ગયું તને ગપગોટા ગરમા ગરમ બને છે જો મસ્ત પોચા પોચા બન્યા છે ઠરવા મૂક્યા છે બેએ તો હાલો ખાવ હોય તો આવી જાઓ